હવે વાત કરી લઈએ રાજકોટના ડીસીપી સજ્જનસિંહજી સાથે. સજ્જનસિંહજી, આપનું સ્વાગત છે અને આપને એટલે અભિનંદન કે એક સાથે છ દીકરીઓના કન્યાદાનના નિમિત્ત બનવાનો અવસર મળ્યો છે. પ્રમાણિકતાથી કહું તો મેં અનેકવાર રાજકોટ પોલીસની ટીકા કરી છે, નિંદા કરી છે, પણ દિલથી પહેલીવાર તમારી ટીમને સલામ પણ ભરું છું, એટલા માટે કે જેવા સમાચાર મળે હું જાણું છું. શરૂઆત અમે નકારાત્મક કરેલી કે પોલીસ નથી પહોંચી, પણ જેવા સમાચાર મળે આપ લોકો પહોંચ્યા, આપની ટીમ પહોંચી. મારે એક્ઝેક્ટ એ ઘડી સમજવી છે સર, તમે પહોંચ્યા એ વખતે દિલ દિમાગ ઉપર સવાલ શું હતો? હું ઘરેથી ગયો ત્યારથી જ મને ખ્યાલ હતો કે જો સામેવાળા એટલે કે જેમ કન્યા પક્ષ ને વર પક્ષ તૈયાર થશે તો અમારે તેઓના લગ્ન કરાવવા જ છે. અને મેં એવું સાંભળ્યું છે કે પોલીસે ઘણી વખત આ પ્રકારનું કામ કરેલું છે અને અમારા ઉપરી અધિકારીએ પણ કીધેલું કે જો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે તમે સંભાળશો એ તો જુદી વાત છે, પરંતુ આપણે આ કામ કરવાનું છે. તો મેં પ્રદ્યુમનગરના પીઆઈ સાથે અને એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈ સાથે વાત કરી કે તમે પહોંચો અને મને કહો કે શું છે, પણ એ લોકો પહોંચે એ પહેલા પણ હું નીકળી ગયેલો અને જેવો ત્યાં પહોંચ્યો અને પત્રકારોએ મને પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું ત્યારે જ મેં કીધું કે આ લગ્ન એક એવી વસ્તુ છે કે જો લગ્ન લેવાઈ જાય પછી એના કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો પણ લગ્ન અટકતા નથી. તો આજે તો હવે લગ્નનો દિવસ આવી ગયો છે, ત્યારે તો આ લગ્ન અટકવા જ ના જોઈએ. તો જો વર પક્ષ અને કન્યા પક્ષ લગ્ન કરવા માટે તૈયાર હોય તો આપણે એ બીડું ઝડપવાનું છે. પોલીસ એની પહેલ કરશે ને આપ સૌ પણ એમાં મદદ કરો. સજ્જનસિંહજી, સમય પણ ઓછો હતો, અવ્યવસ્થા દુનિયાભરની, એની વચ્ચે એ હકીકત છે કે ભૂદેવો તૈયાર હતા વિધિ કરવા, પણ ભોજનનું આયોજન કરવું, બાકીની વ્યવસ્થા કરવી, આ કેટલો મોટો પડકાર હતો કે પછી સારું કામ કરવું એટલે બધું સારું થતું હોય તેવી રીતે આયોજન થઈ ગયું? મને એક ડર એ જ હતો કે હું આ પત્રકારો સમક્ષ કહી દઉં છું કે અમે લગ્ન કરાવી રહ્યા છીએ, પરંતુ જો કન્યા પક્ષ ને વર પક્ષ વાળા કોઈ હાજર નહીં હોય અને કોઈ લગ્ન નહીં થાય તો પછી હું શું મોઢું બતાવીશ. પરંતુ સદનસીબે 3 કપલ તો ત્યાં હાજર જ હતા અને બાકીના 3ને અમે બોલાવી લીધા અને એમ કરીને 6 લગ્ન. અને પછી એના પછી બી મને એવું હતું કે ભાઈ આ આયોજક દ્વારા બધી વસ્તુઓનું આયોજન થનાર હતું તો અમે બધી વસ્તુઓ ક્યાંથી લાવીશું, પણ જોગનુજોગ અમુક વસ્તુઓ ગોર મહારાજ પાસે હતી. બીજું કે પાણીની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, કરિયાવરની તો ઠીક છે કે એના પછી અને એ તો થઈ શકે તો એ સૌથી રૂડું, પણ ના થઈ શકે તો ચાલે. તો મેં પીઆઈ અને એસીપીને એ જ કીધેલું કે ભાઈ તાત્કાલિક પાણી હોવું જોઈએ અને ભોજનના ટાઈમે ભોજન આવી જવું જોઈએ. તો એ કે આવે છે, આવી ગયું છે. મેં કીધું એમ નહીં, મને બતાવો કે આવી ગયું છે તો ક્યાં છે એમ અને ક્યાં આપણે એને મૂકવું છે. માનો કે જમવાની વ્યવસ્થા થોડીક દૂર હતી તો મેં કીધું હવે આ 6 લગ્ન છે એમાં આટલી બધી પબ્લિક નથી તો આપણે દૂર નથી રાખવું, અહીંયા જે લગ્નનો આયોજન વાળી જગ્યા છે એમાં જ એક સાઈડમાં ટેબલ ગોઠવીને ત્યાં આપણે ભોજન વ્યવસ્થાની કરીએ. અને એના માટે બોલબાલા ટ્રસ્ટ ને કહેવામાં આવ્યું તો એમણે ટાઈમસર ભોજનની વ્યવસ્થા કરી આપેલી. અને અમે ટૂંકમાં કોઈ વ્યક્તિ એવું વિચારે કે હવે અમે મૂંઝાણા છીએ કે ખરેખર અહીંયા બધી અવ્યવસ્થા થઈ ગઈ છે તો ખોટું છે, એ પહેલા અમે બધી જ વ્યવસ્થા કરી. સજ્જનસિંહજી, એ દીકરીઓ જ્યારે વળાવવામાં આવી ત્યારે દિલમાં કેટલો આનંદ હતો તમામ પોલીસ કર્મીઓના? જ્યારે મને એ માંડવા પર લઈ જતા હતા કે અમારા વરને કન્યાને તમે આશીર્વાદ આપવા આવો, ત્યારે હું ભાવુક થઈ જતો હતો, કેમ કે આ પ્રસંગ જીવનમાં વારે વારે નથી આવતો. એક અંતિમ સવાલ, પોલીસનો ચહેરો અને પોલીસનું દિલ અને દિમાગ એકદમ મજબૂત ગણાય, ભાવ હશે અંદર પણ એ ક્યારે ચહેરા ઉપર દેખાય નહીં. મેં સ્થળ ઉપર પણ એ ભાવ જોયો, અત્યારે ફરી એકવાર જોયો. અંતિમ સવાલ, કોઈને 1 દીકરી હોય, કોઈને 2 હોય, કોઈને 3 હોય, પણ 6 દીકરીઓનું કન્યાદાન કરવાના નિમિત્ત બનવાનું અને આખી ટીમ સાથે નિમિત્ત બનવાનો કેટલો આનંદ! અનહદ આનંદ છે, અદ્ભુત આનંદ છે. અને આપે હવે મને આ લાઈવ કર્યો, ઇન્ટરવ્યુ લીધું, એનાથી તો હું વધુ ગદગદિત થઈ ગયો છું. કેમ કે જીવનમાં આપણામાં ભાવનાઓ, લાગણીઓ બધું પડ્યું જ હોય છે, પણ સમય આવે દેખાડીએ તો એની કિંમત છે. સજ્જનસિંહજી, આપનો ખૂબ ખૂબ આભાર.